Spoken English with JRD classes. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું અઠવાડિયાના દિવસોના અંગ્રેજી નામ, તેમના સ્પેલિંગો અને જોડે જોઈશું કેટલાક અંગ્રેજી વાક્યો અને સાથે તેમના ગુજરાતી ભાષાંતર પણ. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક, નેમ ઓફ ધ ડેઝ એન્ડ સેન્ટેન્સીસ. મંડે, MONDAY, મંડે. મંડે એટલે સોમવાર. ટ્યુઝડે, TUSDAY, ટ્યુઝડે. ટ્યુઝડે એટલે મંગળવાર. વેનસડે, WEDNASDAY, વેનસડે. વેનસડે એટલે બુધવાર. થર્સડે, THURSDAY, થર્સડે. થર્સડે એટલે ગુરુવાર. ફ્રાઈડે, FRIDAY, ફ્રાઈડે. ફ્રાઈડે એટલે શુક્રવાર. સેટરડે, SATURDAY, સેટરડે. સેટરડે એટલે શનિવાર. સન્ડે, SUNDAY, સન્ડે. સન્ડે એટલે રવિવાર. મંડે એટલે સોમવાર. ટ્યુઝડે એટલે મંગળવાર. વેનસડે એટલે બુધવાર. થર્સડે એટલે ગુરુવાર. ફ્રાઈડે એટલે શુક્રવાર. સેટરડે એટલે શનિવાર. સન્ડે એટલે રવિવાર. There are 7 days in a week. એક અઠવાડિયામાં 7 દિવસ હોય છે. Monday is the first day of a week. સોમવાર એ અઠવાડિયાનો પ્રથમ દિવસ છે. Tuesday is the second day of a week. મંગળવાર એ અઠવાડિયાનો બીજો દિવસ છે. Wednesday is the third day of a week. બુધવાર એ અઠવાડિયાનો ત્રીજો દિવસ છે. Thursday is the fourth day of a week. ગુરુવાર એ અઠવાડિયાનો ચોથો દિવસ છે. Friday is the fifth day of a week. શુક્રવાર એ અઠવાડિયાનો પાંચમો દિવસ છે. Saturday is the sixth day of a week. શનિવાર એ અઠવાડિયાનો છઠ્ઠો દિવસ છે. Sunday is the last day of a week. રવિવાર એ અઠવાડિયાનો છેલ્લો દિવસ છે. Saturday and Sunday are called weekend days. શનિવાર અને રવિવાર એ આખરી દિવસો કહેવાય છે. So friends, today's topic is over and we will meet soon with our new topic. Till stay tuned. And guys, subscribe our channel and press the bell icon to get notification of our latest videos. Thank you.